તો વિજ્ઞાન જાથાએ કર્યો ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ। જી હા, કચ્છના ભચાઉમાં છેતરપિંડી આચરતો ભૂવો પકડાયો છે। 20 વર્ષથી માતાજીના નામે અંધશ્રદ્ધા ફેલાવતો હતો આ ભૂવો। 2500 થી 50,000 સુધી ફીના નામે રૂપિયા પડાવતો હતો। બીમાર વ્યક્તિઓને સાજા કરવાનો ભૂવો દાવો કરતો હતો। મજબૂર અને લાચાર મહિલાઓનું શોષણ કરતો હતો આ ભૂવો। ધતિંગનો પર્દાફાશ થતા ભુવાએ માફી પત્ર લખીને લીલા સંકેરી લીધી। ભવન જાદવ નામના ભુવાની પોલીસે અટકાયત કરી છે। તો તમારી ટીવી સ્ક્રીન પર જે શખ્સને તમે જોઈ રહ્યા છો એ શખ્સ કે જે માતાજીના નામે ભગવાનના નામે લોકો પાસે પૈસા પડાવતો હતો અને હવે જ્યારે તેની આ ધતિંગ લીલા ખુલ્લી પડી ગઈ છે ત્યારે માફી પત્રક લખીને પોતાની આ ધતિંગ લીલા છે જેને સંકેલી લીધી। પરંતુ હાલ આ ભવન જાદવ નામના ભુવાની પોલીસે અટકાયત કરી લીધી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જુઓ, બે અલગ અલગ દ્રશ્ય છે। એક તરફ પહેલાના દ્રશ્ય કે જ્યાં આ ભુવો પોતાનો દરબાર જમાવીને બેસતો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હતા અને આ ભુવો ભગવાનના નામે ધર્મના નામે ધતિંગ મચાવીને રૂપિયા પડાવતો હતો। અને બીજી તરફના દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જ્યારે પોલીસે તેની અટકાયત કરી લીધી ત્યારે આ શખ્સ કે જે બિચારો લાચાર બનીને ઊભો છે। તો અગાઉ પણ અનેક ભુવાની આવી ધતિંગ લીલા સામે આવી ચૂકી છે। ફરી એક વખત વિજ્ઞાન જાથાએ આ ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો છે, ઢોંગ ખુલ્લો પાડ્યો છે। કચ્છના ભચાઉમાં આ ભુવો છેતરપિંડી કરતો હતો। 20 વર્ષથી આ છેતરપિંડીનો ખેલ ચાલી રહ્યો હતો। માતાજીના નામે આ ભુવો અંધશ્રદ્ધા ફેલાવતો હતો અને ન માત્ર અંધશ્રદ્ધા ફેલાવતો હતો પરંતુ 2500 થી 50,000 રૂપિયા પણ પડાવતો હતો। ફીના નામે આ રૂપિયાની ઉઘરાણી કરતો અને બીમાર વ્યક્તિઓને સાજા કરવાનો દાવો પણ આ ભુવો કરતો હતો। મજબૂર અને લાચાર મહિલાઓનું શોષણ પણ કરતો હતો। એટલે કે ધર્મના નામે આ ભુવાએ કેવા ધતિંગ મચાવ્યા હતા, ધર્મની આડમાં કેવા કરતૂત કરતો હતો એ હવે ખુલ્લા પડી ગયા છે। ભવન જાદવ નામનો આ શખ્સ કે જેની પોલીસે અટકાયત કરી લીધી છે। જો કે આ ભુવાએ માફી પત્રક લખીને પોતાની ધતિંગ લીલાને સંકેલી લીધી છે પરંતુ હવે પોલીસે કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે, ધરપકડ કરી લીધી, અટકાયત કરી લીધી છે અને હવે આગળની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। 20 વર્ષથી આ ભુવાએ માતાજીના નામે ધતિંગ ચલાવ્યા। 20 વર્ષથી આ લોકોની પાસે પૈસા એટતો હતો। જ્યારે બીમાર લાચાર માણસ એની પાસે પહોંચતો હતો ત્યારે આ વ્યક્તિ રૂપિયા પડાવતો હતો અને કહેવાય છે કે ડૂબતો માણસ તણખલાનો પણ સહારો લે। એટલે જ્યારે કોઈના ઘરમાં કોઈ તકલીફ છે, દુઃખ છે, બીમારી છે, સમસ્યા છે તો કદાચ આ ભુવો તેને મટાડી દેશે, સારું કરી દેશે અને સમસ્યાનું કોઈ નિરાકરણ લાવશે એ વિચારીને આશાનો માર્યો વ્યક્તિ ત્યાં પહોંચતો હતો અને આ વ્યક્તિ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ ભુવો તેની લાચારીનો ગેરફાયદો ઉઠાવીને પૈસા પડાવતો હતો। ભગવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેરલી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માંગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માંગી લીધી છે। આ જે બચાવમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે એ 60 ગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે જ્યોત્સનાબેન રાજપૂત એનો મોટામાં મોટો હાથ હતો। એના કહેવાથી આ પૂરો 60 ગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનું આખો એ રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે। જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે।